નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોથીકા આ કાર્યક્રમમાં આજનો વિષય છે પાણી બચાવો. 22મી માર્ચને દુનિયાભરમાં જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળ સમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળ વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તે ખૂબ જ મહત્વનું છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાતનું કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં પાણીની તંગી વર્ષો જૂની સમસ્યા છે. ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં આજે પીવા માટે ચોખ્ખું પાણી મળતું નથી અને આ સ્થિતિમાં પાણી કેટલું મહત્વનું છે તે સમજી શકાય છે. જળની સમસ્યાઓમાં જો કે માત્ર તેની અછત પૂરતી મર્યાદિત નથી. લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીની અશુદ્ધિને કારણે થતા રોગ, સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો પણ ઉકેલ માંગી રહ્યા છે. આ ઉપરાંત નદી તેમજ દરિયા કિનારાની જમીનનું ધોવાણ તેમજ ખારાશનું પ્રમાણ વધી જવું, આવી સમસ્યાઓ પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. અને આ ઉપરાંત નદી તેમજ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમજ ગટરના ગંદા પાણીને કારણે પ્રદૂષિત થતા પાણીની સમસ્યા પણ ભારત માટે ઘણી મોટી છે. આ સ્થિતિમાં પાણીની જાળવણી કરવી ખૂબ જ અગત્યની બની જાય છે. ત્યારે પાણીનો વેડફાટ કેવી રીતે અટકાવી શકાય, પાણીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને પાણીને બચાવવા માટે શું પગલાં લઈ શકાય, આ તમામ બાબતે ગુજરાત અને ગુજરાતીઓ શું માને છે, જોઈએ પ્રદેશની વાચાના આજના એપિસોડમાં. જળ એ જ જીવન છે, પરંતુ પાણીનો ક્યાંક ને ક્યાંક છતાંય વેડફાટ થતો જોયો છે. ત્યારે પ્રદેશની વાચામાં આજે જાણીશું સુરતથી કેટલાક લોકો પાસેથી કે પાણી બચાવવું કેટલું જરૂરી છે. કારણ કે ધરતી પરનું અમૃત એટલે પાણી છે અને પાણી બચાવવું એ ખૂબ જરૂરી છે. ત્યારે સુરતથી કેટલાક લોકો સાથે વાત કરીશું. સાહેબ, તમે શું કહેશો, જે રીતે જળ એ જ જીવન, પાણી બચાવવું કેટલું મહત્વનું? ખૂબ મહત્વનું. અરવિંદભાઈ, બહુ સરસ તમે આ ટોપિક આજે લઈને આવ્યા છો. ત્યારે ખૂબ આનંદ થાય છે કે જળ એ જીવનમાં બહુ જરૂરી છે. એ આપણે પકવી શકતા નથી, કુદરત પર આધારિત રહી છે. એટલે એને બને એટલું, અત્યારે પરિસ્થિતિ કાળઝાળ ગરમીની સામે પાણીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. ત્યારે પાણીને બચાવીને કેવી રીતના વાપરવું એ પણ ખૂબ આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે તમારો ટોપિક બહુ સરસ છે આજનો, કે આવી પરિસ્થિતિની અંદર આપણે વૃક્ષો વાવવા જોઈએ, પાણીને કેવી રીતે સાચવવું જોઈએ. આજે મોટા મોટા એપાર્ટમેન્ટોની આજુબાજુમાં પણ આ લોકો પાણી માટે બી મોટા મોટા કુંડાની અંદર પણ વૃક્ષો અને બધું વાવે છે. એટલે ખરેખર આમ જોવા જઈએ તો પાણીનું એટલું બધું મહત્ત્વ છે. એમ ફક્ત માણસ જીવનને નહીં, પશુ પક્ષી બધાને માટે એને જરૂરી છે. વનસ્પતિ માટે બી પાણીની જરૂર છે. તો એક જમાનો એવો હતો કે ગામને 2-3 કિલોમીટર દૂર જઈને આપણે પાણી લાવવું પડતું હતું. પછી પરિસ્થિતિ બદલાઈ, 100-150 ઘરોની વચ્ચે 4-5 નળો હતા. હવે આજે કોર્પોરેશને આપણે ઘરે ઘરે પાણી આપી દીધું છે. તો એને વ્યવસ્થિત વાપરવું જોઈએ, એ ખૂબ જરૂરી છે. આપણે ઈચ્છીએ કે આવા સમયની અંદર પાણીને ખૂબ સાચવીને, અરવિંદભાઈ બહુ સરસ વાત છે, આ લોકો સુધી પહોંચવી જોઈએ. એનો મને બહુ આનંદ છે કે આ પાણી માટે તમે આજે જે કંઈ બી કરી રહ્યા છો, દરેક વ્યક્તિને આ વસ્તુ સમજવી જોઈએ કે પાણીને કેવી રીતના સાચવવું, એનો ઉપયોગ કેવી રીતના કરવો. ચોક્કસ જરૂર હોય તો વાપરો, એની ના નથી, સમયસર વપરાવવું જ જોઈએ. આપણને અત્યારે ગરમીની અંદર પાણીની ખૂબ જરૂર હોય છે, પણ એનો ખોટો વ્યય નહીં થાય એને માટે ખાસ તકેદારી આજે આપણે બધાએ પણ રાખવાની છે. કોર્પોરેશનને બધાએ બહુ સરસ સગવડ પૂરી પાડી છે આપણને, કે જે જમાનામાં 1 કિલોમીટરથી લાવતા હતા, થોડુંક નજીક આવ્યા અને ઘર સુધી આવ્યા છે. તો આવા સંજોગોની અંદર, આવી પરિસ્થિતિની અંદર આપણે પાણીને કેવી રીતે બચાવવું, કેવી રીતના એનો સંચય કરવો અને ખોટી રીતે નહીં વપરાય એનું ખાસ ધ્યાન રાખવું, એ અરવિંદભાઈ મારું એવું માનવું છે. ખૂબ સરસ વાત કરી ઝીણવટભરી. તમે શું કહેશો ગૃહિણી તરીકે? અત્યારે જે પ્રકારે ગેસમાં ગૃહિણીની દોડધામ, ગેસની બોટલ નથી મળી રહી, પણ જો અગર પાણીને નહીં બચાવવામાં આવે તો આવનારો સમય પાણી માટે પણ આવી જ પરિસ્થિતિ પેદા કરી શકે. થેન્ક યુ અરવિંદભાઈ.
પૃથ્વી પર 70% પાણીનો સમાવેશ થયો છે, તેમાં 1% જ પાણી પીવાનું પાણી છે. આજે આપણે પાણીની કદર નહીં કરશું તો આવનાર પેઢી પાણી માટે બહુ વલખા મારશે. એ જેમ આજે બોટલમાં મળે છે તેમ પીવા માટે, વાપરવા માટે, આજે પીવા માટે બોટલમાં મળે છે, કાલે વાપરવા માટે પણ બોટલમાં મળશે, એવી પાણીની પરિસ્થિતિ ઊભી થશે. દરેકે પોતાની એમાં ભૂગર્ભમાં જઈને, જમીનના ભૂગર્ભમાં જઈને પાણીનો સ્ટોરેજ કરવો જોઈએ. બીજું કે તમે જે શાકભાજી, ફ્રૂટ છે, જે પણ કંઈ ધોવો એ પાણી ફેંકી ન દો, એને પછી ફૂલ જળમાં નાખી દો, એટલે તમારો પાણીનો બગાડ નહીં થશે. બીજું કે આ પાણી પશુ પક્ષી, વનસ્પતિ કે મનુષ્યને દરેકનો મુખ્ય આધાર પાણી છે. પાણી વિના સૃષ્ટિ અસંભવ છે. તો જળ એ જ જીવન છે. પાણીને સાચવવું બહુ જ અગત્ય છે, નહીં તો આવનાર પેઢી કપરી પરિસ્થિતિમાં આવી જશે. બિલકુલ, પાણી બચાવવાની ખૂબ સરસ વાત કરી. તમે યુવા તરીકે શું કહેશો? પાણીને લઈને વેડફાટ થતો હોય છે, પાણીને બચાવવા માટે શું કરી શકાય? પહેલાં તો આપણા માનવ શરીરમાં જ પાણીનો બહુ ઉપયોગ છે. આપણે કિડની ચોખ્ખી રાખવી હોય કે ગંદુ પદાર્થ શરીરમાંથી કાઢવા હોય કે આપણે પાણી કેટલું પીએ છીએ દિવસમાં, ઓછામાં ઓછી 2 થી 3 લીટર તો પાણી ઓછામાં ઓછું પીએ છીએ. 8 થી 9 લીટર પાણી આપણને જોઈએ. હવે જો પાણી વેડફાય તો આપણે જ પહેલાં તો પીવાના ફાફા પડી જશે. તો જીવન જીવશું કેવી રીતે પાણી વગર આપણે? તો પાણી તો બચાવવું જ જોઈએ. અને પાણી દરેક જીવની એક જરૂરત છે. ઝાડવા હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, પાણી બધા માટે જ અમૂલ્ય છે. તો એને બચાવો, ખૂબ પૂરતું વાપરો અને જ્યાં બચાવશો ત્યાં ચોક્કસ બચાવો. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. તમે શું કહેશો? પાણી બચાવવા માટે શું કરી શકાય? પાણી બચાવવા માટે આમ તો સૌ આપણે જાગૃત જ છીએ. દરેક જણ ભણેલા ગણેલા બધા આપણે સંસ્કારી છીએ, પણ પાણી કેમ બચાવવું એ કહેવાની કોઈ જરૂરત નથી લાગતી. પણ આપણે એમ કહીએ છીએ ને કે નારી તું નારાયણી, તો શરૂઆત આપણે સૌ નારીઓએ જ કરવાની જરૂર છે. પાણીનો જેટલો બગાડ ઓછો થાય એટલો પ્રયત્ન આપણે જ કરવાનો છે. આપણને બધી જ ખબર છે કે પાણી ક્યાં બચાવવું, કેવી રીતે બચાવવું, શું કરવું, એની માટે આપણે કોઈ કહેવાની જરૂર નથી. છતાં પણ આજે આપણે એ જ ભૂલ કરી રહ્યા છે. તો આપ સૌને એ જ વિનંતી છે કે પાણીનો જેટલો બગાડ ઓછો કરીશું એટલું જ આપણને ઉપયોગી થવાનું છે. જેટલો બગાડ કરીશું એટલે આપણને પાણીનો ઘટ પડશે. એટલા માટે જ હું આપ સૌને પ્રાર્થના કરું કે પાણીનો જેટલો ઉપયોગ કરો, બહુ સમજી વિચારીને કરો. અને એની શરૂઆત આપ સૌ નારીઓએ કરવાનું છે, કારણ કે સૌથી વધારે કામ નારીઓએ જ દિવસમાં પાણી સાથે કરવાનું હોય છે. તો જો નારી જ આટલી જાગૃત થઈ જશે તો મને લાગે છે કે પાણીનો સૌથી વધારે બચાવ નારી જ કરી શકશે. થેન્ક યુ. નમસ્તે. ખૂબ સરસ વાત કરી. મહિલાઓ ખાસ કરીને પાણી સાથે સંકળાયેલ. તમે શું કહેશો? જળ એ જીવન અને એમાં ધરતીનું અમૃત એટલે પાણી. અગર પાણીની જો આવનારા સમયમાં તકલીફ પડી તો મને લાગે છે અગર વિશ્વ યુદ્ધ થશે તો પણ પાણી માટે જ થશે. જો જળ એ જ જીવન છે. આપણે જેટલું બને જેટલું પાણીનો બચાવ કરવો જોઈએ. અત્યારે ગરમીનો પીરિયડ છે તો આપણે બહાર ફરવા જઈએ તો ભાઈ પાણી વોટર બોટલ લઈએ છીએ. તો ભવિષ્યમાં એવું નહીં થાય કે ઘર વપરાશ માટે બી આપણે વોટર બોટલ લેવી પડે. એટલે બને ત્યાં સુધી અત્યારે આપણે પાણીનો બચાવ કરવો જોઈએ. જેમ કે માનવ જીવનને જરૂરી છે, પશુ પક્ષીને જરૂરી છે, કે પછી વનસ્પતિને પાણી એ અગત્યનું છે. આજે આપણે પાણીને બચાવીશું તો આવતીકાલે પાણી આપણને બચાવશે. બસ હું આટલું કહેવા માંગુ છું. ખૂબ સરસ વાત કરી. અન્ય લોકો સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો? પાણી બચાવવું કેટલું જરૂરી? લોકો વેડફાટ પણ કરતા હોય છે. શું કહેશો? પાણી બચાવવા માટે શું કરી શકાય? પાણી છે એ ખરેખર એક જરૂરી છે મનુષ્ય માટે, પશુ પક્ષીઓ માટે અને લગભગ બધાય માટે. અને ખાસ કરીને આપણા જળશક્તિ મંત્રી છે જે CR પાટીલ સાહેબ, ત્યારથી તે મંત્રી થયા છે ત્યારથી તેઓએ કીધું છે કે પાણી બચાવવું એ જરૂરી છે. અને હમણાં આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે કે ગેસની બોટલ એટલે કે અત્યારે અછત થઈ છે, ત્યારે એ જ પ્રમાણે આપણે પાણી નહીં બચાવીએ તો આવનારા દિવસોમાં પાણી પણ આપણે છે એ ખરેખર વેચાતું લેવું પડશે. અને ખરેખર છે એ પાણી આપણે સંગ્રહ કરીને રાખવો પડે તેવી મુશ્કેલીઓ એવી દેખાઈ રહી છે. ત્યારે મને તો એવું લાગે છે કે મારે તો મારા ઘરની નીચે રોજ ખાડો ખોદવો પડે એવી શક્યતા મને એવી લાગે છે કે જેથી કરીને હું પાણીનો સંગ્રહ કરું અને આવનારા દિવસોમાં એ જ પાણી મને પાછું કામ લાગશે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. કુલ મળીને લોકોએ અલગ અલગ રિવ્યુ આપ્યા, પરંતુ જે રીતે પાણી એટલે કે ધરતી પરનું અમૃત છે અને તેમને બચાવવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણા માટે નહીં પરંતુ આવનારી પેઢી માટે પણ આ કામ ખૂબ અગત્યનું છે. એટલે સુરતના લોકોએ અલગ અલગ પોતાના મંતવ્યો મુજબ વાત કરી, પરંતુ પાણીને તમે બચાવશો તો પાણી તમને બચાવશે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.
સમગ્ર પૃથ્વીના ત્રીજા ભાગની અંદર માત્ર માનવ વસ્તી રહેલી છે, બાકીના તમામ જગ્યાઓ પર તમામ વિસ્તારોની અંદર પાણી રહેલું છે. એટલે કે પાણીની વચ્ચોવચ્ચ આ પૃથ્વી છે અને આ પૃથ્વીની અંદર લોકો રહેતા હોય છે. ત્યારે હવે એ પૃથ્વી ઉપર ક્યાંક ને ક્યાંક જળ સંકટ આવેલું છે અને જળ સંકટને લઈને લોકોમાં પણ એક પરેશાની જોવા મળી રહી છે. આવનારા સમયની અંદર લોકોને પાણી વગર રહેવું પડશે, પાણી વગર જીવવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આપણી સાથે વડોદરાના કેટલાક નાગરિકો છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, જીવનની અંદર પાણીની ખૂબ આવશ્યકતા છે, પરંતુ જે રીતે હવે પાણી ઓછું થઈ રહ્યું છે, જળ એ જીવન છે, એ ઉક્તિ ક્યાંક ને ક્યાંક ભૂલાશે. શું કહીશું, કેવી રીતે પાણીનો બચાવ કરી શકીશું? પાણી ઓછું રહેવાનું હોય. પાણી મહત્વ, પાણી બહુ જ મહત્વ, પીવા માટે જોઈએ, બધા કામ માટે પાણી વગર તો જીવાય જ ના. બરાબર છે. તો જે રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે એને આપણે કેવી રીતે અટકાવી શકીએ? ખાસ કરીને લોકો હવે પાણીનો વેડફાટ કરી રહ્યા છે. શું સૂચન આપશો તમે કે પાણીને આપણે કેવી રીતે બચાવી શકીએ? પાણીનો વપરાશ ઓછો કરવો જોઈએ. પિન્ટલભાઈ, શું કહેશો? કેમ કે જળ એ જીવન છે, એ ઉક્તિ હવે ક્યાંક ને ક્યાંક ખોટી થશે, કેમ કે આવનારા સમયમાં જો પાણી ઓછું થશે તો લોકોને હાલાકી પડશે. તમે જુઓ, જળ જે છે એ કૃત્રિમ કોઈ માનવ સર્જિત સર્જન નથી, એ કુદરતે આપેલી એક આપણને અમૂલ્ય ભેટ છે. ત્યારે સૌથી પહેલાં પાણી જે છે એનો વપરાશ સારી રીતે, યોગ્ય રીતે થવો જોઈએ. આજે દરેક જગ્યા પર તમે જુઓ કે દરેક નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે, જેથી કરીને પાણી આપણે પૂરતું સ્ટોરેજ થઈ શકે. પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે પાણીનો બહુ મોટા પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે અને તેને કારણે આજે જળ જીવન પણ અસ્તિત્વમાં છે. આજે તમે જુઓ કે અનેક જગ્યાઓએ ઉદ્યોગોની અંદર પાણી જે છે એ ઉદ્યોગોના સીધા પાણી એ નદીઓમાં છોડવામાં આવે છે, ને નદી પણ દૂષિત થાય છે, પ્રદૂષિત થાય છે, ને એ જે એની સીધી અસર એ જળ જીવનના જે જળચર પ્રાણીઓ છે એની પર પડે છે અને એવું પાણી પીવા લાયક પણ નથી થતું. ત્યારે સૌથી પહેલાં તો સરકાર દ્વારા મારું પોતાનું વ્યક્તિગત સૂચન છે કે જે દૂષિત પાણી સીધું નદીઓમાં ઠલવાય છે એને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. અને જળ જીવન છે એટલે લોકોએ પણ એનું મૂલ્ય અત્યારે સમજવું જોઈએ, કારણ કે દિવસે ને દિવસે વસ્તીનો વધારો થતો જાય છે પણ પાણીના સ્ત્રોત જે છે એ વધતા નથી. એટલે ખૂબ મોટો સંકટ આગામી દિવસોની અંદર આવી શકે. ઘણા દેશો એવા છે કે જે લોકોને આખા દિવસમાં જે પૂરતા પ્રેશરથી એટલે પૂરતું પાણી મળવું જોઈએ એ પાણી નથી મળતું, પાણી માટે વલખા મારે છે. એટલે હું તો અહીંના આપણા સ્થાનિક જેટલા ભારતની અંદર રહે છે અને આ ચેનલ જેટલા લોકો જુએ છે એને વિનંતી કરું છું કે પાણીનો બગાડ ન કરવો જોઈએ. ડૉક્ટરશ્રી બહુ સરસ વાત કરી, કેમ કે જો પાણી જ નહીં હોય ને તો આપણા અસ્તિત્વ પર પણ સવાલ આવશે. શ્રીજલ, વિશ્વના અનેક એવા દેશો છે કે જે લોકોને કદાચ 2 સમયનું પીવાનું પાણી પણ મુહૈયા નથી થતું, તેવા સમયે હવે ભારતમાં પણ જળ સંચય કરવું ખૂબ અગત્યનું બન્યું છે. કેવી રીતે કરીશું જળનો સંચય? કેટલા બધા દેશો વિશ્વમાં એવા છે કે જ્યાં પાણીનું મહત્ત્વ, ત્યાંના જે નાગરિકો છે, ત્યાંના જે લોકો છે, એમાં ઘણું બધું મહત્ત્વ છે. કારણ કે કિંમત જે ખરેખર છે ત્યાંના લોકોને છે. વિષય રહ્યો જ્યાં સુધી ભારત દેશનો, તો અહીંયા પણ ઘણી બધી એવી તકલીફો છે લોકોને, અને લોકોની જાતે જ આ તકલીફો ઊભી કરેલી છે. પાણીનો બગાડ એટલો બધો કરે, દાંત સાફ કરે, બ્રશ કરે, સવારથી જ ચાલુ થઈ જાય, ઉઠે એટલે બ્રશ સાફ કરે, એટલે જે સુધી કોકડા ત્યાં સુધી નળ ચાલુ રાખે, પાણીનો બગાડ થાય. વોશિંગ મશીનમાં 2 કપડાં ધોવાના હોય તેમ છતાં આખું વોશિંગ મશીન ચલાવે, 20 ડોલને નુકસાન, પાણીનું નુકસાન થાય. પાણીનો વેડફાટ બને એટલો વધારે આ ભારત દેશના નાગરિકો જ્યારે કરતા હોય ત્યારે એમને બીજા દેશ પાસેથી સક્ષમ રીતે શીખવું જોઈએ કે એ બગાડ કઈ રીતે અટકાવાય. તદુપરાંત કુદરતી જે પાણી છે જે આપણા ત્યાં સુધી પહોંચે છે, જે સંગ્રહ કરે છે, જે વરસાદમાં પણ પાણીનો બગાડ થઈ જાય છે, એને કંઈક ને કંઈક બચાવવા માટે પણ ના પ્રયત્ન કરવા જોઈએ. એ પાણી કઈ રીતે બચે, એનું કઈ રીતે બીજી વાર ઉપયોગ થાય. હમણાં હાલમાં એક સોસાયટી છે અમારી સૌરભ પાર્ક સોસાયટી, એ સોસાયટીમાં દરેક લોકોએ ઘરમાં એવી સિસ્ટમ અપનાવી છે કે વરસાદનું પાણી સંગ્રહ થાય ને એ લોકો ભવિષ્યમાં એ પાણીનો ઉપયોગ કરી શકે, જેના કારણે પાણીનો પણ એ થાય. પાણીનો સદુપયોગ પણ કરવો. પાણી જ્યાં અત્યારે તમે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે, જ્યાં વનસ્પતિઓને કે વૃક્ષોને પાણી નથી મળતું, ત્યાં તમારે છંટકાવ કરીને ગ્રીનરી પણ લાવવી જરૂરી છે. પર્યાવરણમાં જે પાણી આપણે પ્રદૂષિત કરીએ છીએ એને પણ કંઈક ને કંઈક અટકાવવું જરૂરી છે. આ ચેનલ જો આપણે નહીં સમજીએ, જે પાણીનું મહત્ત્વ જો ન્યૂઝ ચેનલ અત્યારે જે રીતે કરીએ છે, મહત્ત્વ જો આપણે નહીં સમજે તો આવનાર ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગથી લઈને અન્ય ઘણા બધા નુકસાનો ભારત દેશના નાગરિકોને અન્ય ગ્લોબલ રીતે અને સર્વ જગ્યા પર આ નુકસાન વેઠવાનો, ભોગવવાનો વારો કંઈક ને કંઈક શહેરના નાગરિકોને આવશે, દેશ પર આવશે, આવનાર પેઢી પર આવશે. અને એ રોકવા માટે કંઈક ને કંઈક સંયમતાથી બચાવ કરવો જોઈએ. જેમ તળાવો છે એ ઊંડા કરવા જોઈએ, સરોવર છે એ ઊંડા કરવા જોઈએ, પાણીનો સંગ્રહ વધારે થાય અને પાણીનો બગાડ ઓછો થાય એના પ્રયત્ન કરવા જોઈએ. એની માટે જે કોઈ પણ લોકોની જાગૃતતા છે, સરકાર પણ કરતી હોય છે, અવેરનેસવાળા લોકો પણ કરતા હોય છે, મીડિયા પણ હવે અવેરનેસ કરતી હોય છે, તો એમને સાથ સહકારને સહયોગ આપીને પાણી બચાવવા માટે આપણે આગળ આવવું જોઈએ.
ચોક્કસથી પાણી બચાવવા માટે અનેક પ્રયાસો કરવા જોઈએ. ભાઈ, જે રીતે ચોમાસાનું વાતાવરણ છે, જળ સંચય એટલે ભૂગર્ભ જળ વધે એના માટેના પણ પ્રયાસો સરકાર કરે છે. આપનું શું માનવું છે, કેવી રીતે બચાવી શકીએ? પાણી તો આપણે સૌથી પહેલાં તો આપણી જે પબ્લિક છે એની એ પબ્લિકે પણ વિચાર કરવો જોઈએ, નાગરિકોએ પણ વિચાર કરવો જોઈએ કે પાણી બહુ અમૂલ્ય છે. માં કે પાણી ઘરની અંદર જે વેસ્ટ જાય છે, ઘણા ઘરની અંદર જુઓ તમે નળ ચાલુ હોય, નળ લીકેજ હોય, એ પણ જો રિપેર નથી કરતા અને એવા કારણે તમને એવું લાગે કે એક ટીપું જાય છે, પણ તમારા ઘરનું એક ટીપું એવા તમારા ઘર જેવા કેટલા પણ ઘરો એવા હશે કે એવા ટીપા પાણીથી નો વેસ્ટ થતો હશે. એ પણ ના થવો જોઈએ અને એવી પણ જો ઝીણી ઝીણી જો કાળજી લેવામાં આવે તો પાણીનો બચાવ થઈ શકે. ચોક્કસથી પાણીનું મહત્વ હવે તમામ ભારતીયોએ સમજવું પડશે. તમામ નાગરિકો વડોદરાના છે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે આવનારા સમયમાં પાણીને કારણે પણ યુદ્ધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકોએ પોતાની સમજણ કેળવવી પડશે અને પાણીનો જે રોજબરોજનો જે વપરાશ છે, વપરાશને હવે સમજી વિચારીને વાપરવો પડશે. ઇવન જે ચોમાસાનો સમય આવશે ત્યારે જળ સંચય માટેના જે પ્રયોગો છે, પ્રયોગો પણ હાથમાં ધરવા પડશે. તો જ કદાચ આવનારા સમયમાં આ પૃથ્વીને આપણે લીલીછમ રાખી શકીશું. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. જળ એ જ જીવન. જળ હશે તો જીવન શક્ય છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો હાલ જળ પાણીનો જે બગાડ ખાસ કરીને જોવા મળતો હોય છે, તે પાણીનો બગાડ ઘરની અંદર હોય કે બહાર હોય કે ક્યાંય પણ હોય, પાણીનો બગાડ ન કરવો જોઈએ. તેને લઈ અને અમુક લોકો આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરશું. પણ જે જળ છે તેનું એક એક ટીપું કેટલું મહત્વ છે તે ખાસ કરીને આપણે જ્યારે જેની પાસે જળ નથી પહોંચી રહ્યો, જળ માટે જેને લાઈનોમાં ઊભું રહેવું પડે છે કે 2-3 કિલોમીટર કે 5 કિલોમીટર સુધી જળ માટે તેને જવું પડતું હોય છે, ત્યારે ખાસ કરીને આપણે લોકો પાસે જાણશું કે જળનું કેટલું મહત્વ છે. તો હું આજે તમને પાણી વિશે થોડીક માહિતી આપીશ. જળ એ જીવન છે. એ માત્ર કહેવત નથી, પણ એ સર્વોત્તમ સૂત્ર છે. જળ એ આપણા મનુષ્ય જીવનની અને સમગ્ર પ્રાણી સૃષ્ટિની એ પ્રાથમિક જરૂરિયાત છે. પાણી એ જીવન છે. પાણી વગર આપણે જીવન શક્ય જ નથી. પાણી એ જુદા જુદા ઔદ્યોગિક ખેતી માટે અને આપણા ઘર વપરાશ માટે પણ જરૂરી છે. પાણી એ પાયાની જરૂરિયાત છે. હ્યુમન બિંગ એ પાણી વગર જીવી શકે એમ જ નથી. આપણે ખેતી માટે અત્યારે ભૂગર્ભ જળની ખૂબ જ મોટી સમસ્યા ચાલી રહી છે. અત્યારે જે વધુ પડતા પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, વીડીસાઇડના કારણે ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં એનો ઉપયોગ કરી રહ્યા છે. ખાતર, દવા, બિયારણ એના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે. તો ખેડૂતોને હું એટલી જ અપીલ કરીશ કે બને એટલો ઓર્ગેનિક તરફ વળો અને પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ અને ખાતરનો ઉપયોગ ઓછો કરો. અને દર વર્ષે આપણું ભૂગર્ભ જળ કે ભૂગર્ભ સપાટી ટૂંકમાં નીચી જતી જ રહી છે. તો આપણે એનો ઉપાય એ જ કરી શકીએ છીએ કે આપણે ચાર્જ કરી શકીએ. ટૂંકમાં આપણે માનો કે વરસાદ આવ્યો તો એનું પાણી આપણે સંગ્રહ કરી શકીએ. તેમજ આપણે પાણીનો બચાવ કઈ રીતે કરી શકીએ, તો કે આપણે ભૂગર્ભ જળ સંગ્રહ કરી શકીએ, પાણીનો બગાડ અટકાવી શકીએ. આપણે માનો કે જીવન જરૂરિયાત વસ્તુ છે તો ત્યાં આપણે એનો કાપ ઓછો મૂકી શકવાના છે. પણ જો આપણે બગાડતા જ હોય પાણી, એની જગ્યાએ આપણે ઓછો ઉપયોગ ટૂંકમાં જ્યાં જરૂર છે ત્યાં એટલો ઉપયોગ કરી શકીએ છીએ અને બગાડ જ્યાં થતો હોય છે ત્યાં એનો અટકાવી શકીએ છીએ. માનો કે આપણે નળમાંથી ટીપે ટીપે આપણે કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. તો ટીપું ટીપું પાણી પડતું હોય છે, કોઈ પરબ છે કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ટીપું ટીપું પાણી નળમાંથી પડતું હોય, લીકેજ હોય છે, તો ત્યાં આપણે એ પણ સરખું કરી શકીએ છીએ. પાણી એ હું તો કહું છું, પાણી વગર જીવન શક્ય જ નથી ને એ જ વાસ્તવિકતા છે ને. પાણી એ આપણી પાયાની જરૂરિયાત છે. હું તમને આજે જળ વિશે કહીશ, એનું મહત્વ જણાવીશ. તો જળ આપણને જન્મથી લઈને મરણ સુધીની વિધિમાં ઉપયોગી છે. એના વગર કાંઈ શક્ય નથી. આપણે ઇન્ડસ્ટ્રી, રસોઈ એ બધા કામમાં ઉપયોગી છે. ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું ખરાબ વોટર અત્યારે બહુ નદીમાં ભેળવાઈ રહ્યું છે. એનો અને આપણને બહારગામથી બધેથી સાંભળવા મળે કે ભૂગર્ભ દાળ કરતા એમાંથી પ્રદૂષિત પાણી નીકળ્યું. એનું કારણ આ જ છે. એનામાં સોલ્યુશન માટે આપણે રિસાયકલિંગ ફિલ્ટર અને વોટર સ્ટોરેજ કરવું પડે, જે આપણે ઇન્ડસ્ટ્રીમાં લોકો કરતા નથી. અને આપણે વોટરનો ઓછો બગાડ કરીએ. આપણે વોટરનો હાર્વેસ્ટ કરવો પડે, ચેક ડેમ બાંધવા પડે.
અને એના માટે સરકારે થોડુંક એક્ટિવ રહેવું પડે. જળ આપણને જન્મથી લઈને મરણ સુધી કામ આવે. આપણા શરીરમાં 70% પાણી હોય છે. એ જ મૂળ ઉદાહરણ છે અને આપણે એનું સરખામણી પૃથ્વી સાથે પણ કરી શકીએ. 25% થી 27% લેન્ડ છે અને બાકી વોટર છે. તો એ ઉપરથી આપણને જાણવા મળે કે વોટરનું મહત્વ કેટલું હોય છે. થેન્ક યુ. પૃથ્વીમાં ટોટલ 71% પાણી જ સંગ્રહ છે, પણ એમાંથી 95% તો દરિયાનું પાણી છે જે પીવાલાયક નથી, અને 2 થી 3% તો બરફ સ્વરૂપે છે, અને 1% છે પાણી એ પીવાલાયક છે જે નદીનું ઝરણાનું છે. એટલે એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પાણી એ આપણા જીવનમાં કેટલું જરૂરિયાત છે. પાણી એ 5 તત્વો પૈકીનું પણ એક છે. પાણીનો આપણે બગાડ ઘણો થાય છે, પણ એનો સંગ્રહ કરવો બહુ જરૂરી છે, કારણ કે આવનારી આપણા વારસામાં આપણે આપણા પૂર્વજોને જો પાણી સંગ્રહ નહીં કરીએ તો આપણે એમના વારસામાં નહીં આપીએ કે પાણી. એટલે અત્યારે જો પાણીનો સંગ્રહ નથી થતો તો પાણી પણ વેચાવા માંડ્યું છે, આપણે બોટલોમાં પણ વેચાય છે. અને અત્યારે ઘણી ફેક્ટરીઓ કે કારખાનાઓ કે ગમે એ નદીને કિનારે બનાવવામાં આવે છે, જેનું કચરો ડાયરેક્ટ પાણીમાં નાખવામાં આવે છે, જેના કારણે જળ પ્રદૂષણ થાય છે અને અંદર રહેતા જળચર સજીવોને એનાથી ઘણું નુકસાન થાય છે. आप ज़रा सोचो, अगर जल ही नहीं होगा इस पृथ्वी पर तो क्या हम जिंदा रह पाएंगे? क्या ये पशु पक्षी सब जिंदा रह पाएंगे? और सबसे ये बात है कि हमें जीवनदायिनी वायु देने वाला ये वृक्ष जी पाएगा क्या? इन सभी सवालों का जवाब है नहीं. अगर जल ही नहीं होगा तो इस मनुष्य को किस बात का घमंड है कि वो जी पाएगा? लेकिन नहीं, वो समझता ही नहीं कि हमें जल का संरक्षण करना चाहिए. वो तो दिन प्रतिदिन जल का दुरुपयोग करने में जुड़ा हुआ है, लेकिन वो यह बात नहीं समझता कि अगर जल नहीं होगा तो वो एक दिन सांस भी नहीं ले पाएगा. अब ज़रा सोचो, लोग कितना जल का व्यय करते हैं. जब वो ब्रश कर रहे होते हैं तब भी वो नल को खुला छोड़ देते हैं, जब वो नहा रहे हैं तब भी नल को खुला छोड़ देते हैं. अगर ऐसे ही हमने पानी का व्यय किया तो एक दिन हमें मरना ही होगा. इस पृथ्वी पर अगर जल ही नहीं होगा तो हम कैसे जी पाएंगे? अब ज़रा सोचो, अगर इस पृथ्वी पर पानी की वजह से वृक्ष नष्ट हो जाएंगे तो हम कैसे जी पाएंगे? अगर वृक्ष ही नहीं है जो हमें सांसें देता है तो हम कैसे जिएंगे? इसीलिए ये ज़रूरी है कि हमें जल का संरक्षण करना ही होगा. अगर हमने जल का संरक्षण नहीं किया तो हम कभी नहीं जी पाएंगे. और वैसे भी एक कहावत है ना कि जल है तो जीवन है, लेकिन ये एक कहावत नहीं, सच्चाई है. अगर जल ही नहीं होगा तो हम कैसे जी पाएंगे? इसीलिए जल का होना अत्यंत आवश्यक है और इसीलिए हमें जल का संरक्षण करना ही चाहिए, वरना एक दिन हमारी सांस लेना भी मुश्किल हो जाएगा. मैं एक एग्री इंजीनियरिंग स्टूडेंट हूँ. जैसे हम सब जानते हैं पानी का महत्व बहुत है, और अगर लगता है कि पानी बहुत है हमारी दुनिया में तो एक दिन बस बिना पानी के जी कर देखिए. कोई नहीं इस पृथ्वी पर बिना पानी के रह सकता है. हम सब जानते हैं दुनिया में आज इंडिया का पॉपुलेशन सबसे ज़्यादा है और इसके लगभग 18%, लेकिन सिर्फ हमारे पास 4% प्योर पानी है जिसे हम उपयोग कर सकते हैं. लगभग 60 करोड़ ऐसी पॉपुलेशन है जिसे पानी की कमी महसूस हो रही है. हम ये भी जानते हैं कि पानी की कमी है, पानी का सदुपयोग नहीं किया जा रहा है, लेकिन हम क्या अपने डेली लाइफ में ये इम्पोर्टेंस उसे दे रहे हैं? नहीं. एक्चुअली में हम वही करते हैं जो हमें लगता है कि कोई बात नहीं, हम मेरे से एक बकेट पानी अगर बच जाए तो दुनिया में क्या ही फ़र्क पड़ेगा, जबकि दुनिया में 71% ऑफ द वर्ल्ड इज़ कवर्ड विथ पानी. सो लेकिन उस 70% पानी में सिर्फ और सिर्फ 1 या 2% पानी है जिसे हम उपयोग कर सकते हैं. सो उस पानी को अगर हम सब में इक्वली बांटा जाए तो हमारे नसीब में शायद बहुत कम ऐसा मौका मिलेगा जहाँ पे पानी हमें अच्छा पीने मिलेगा. तो इसीलिए हमें रोज़ाना हम अपना हो सके उतना योगदान देना होगा. जी, हम ये बहुत अच्छा चीज़ है कि जैसे इस साल का जो टॉपिक है या फिर कह सकते हैं थीम है, जो वाटर एंड जेंडर है, ये इसीलिए चूज़ किया गया है क्योंकि औरतें, महिलाएं कई मीलों दूर चल के जाती हैं, यहाँ तक कि उन्हें अपने पूरे घर के लिए पानी समेट के लेके आना पड़ता है. और सिर्फ औरतें ही जानती है कि एक एक बूंद की कीमत क्या होती है. खाना पकाना हो गया, घर का काम करना होगा, हर चीज़ में पानी की कमी उन्हें महसूस होती है. जबकि ये जो सिटी लाइफ होगा या फिर जो बड़े शहर के लोग होंगे ये समझ कम पाते हैं क्योंकि उनके घर तो नल से पानी आता है. तो इसी तरह अगर एक एक बूंद भी हम अपने तरफ से बचा पाए तो शायद उन महिलाओं को या फिर उन लोगों को जहाँ तक पानी की
मतलब कमी महसूस हो रही है, शायद हमारा उनके लिए छोटा से छोटा हेल्प होगा। जी, वो हमारा खुद का अपना मतलब हम इंसान हैं तो इंसानियत के नाते हमें बस पानी बचाने की तरफ ही नहीं, पानी का सदुपयोग भी करना होगा। हम छोटे से छोटे जो ब्रश करने के टाइम हो गया नल खोल देते हैं, या फिर जो पानी हम लोग मतलब सब्जियां धोने में यूज़ करते हैं उसे गार्डनिंग में यूज़ करना होगा। छोटा से छोटा भी योगदान अगर कर पाए जो डेली लाइफ में हमें अपना लेना चाहिए, क्योंकि आज नहीं तो कल पानी खत्म हो जाएगा। जो साफ पानी है, पानी खत्म नहीं होगा, लेकिन साफ पानी जिस दिन खत्म होगा तो हमें उसे भी खरीदना होगा, जैसे आज हम गैस सिलेंडर खरीदने के लिए तड़प रहे हैं। પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ. જળ એ જીવન, પાણી નહીં હોય તો જીવન પણ નહીં હોય. આ મુદ્દા ઉપર બનાસકાંઠાના જે કેટલાક નાગરિકો છે તેમની સાથે સીધી વાત કરીશું કે જે પાણી બચાવવા માટે કેવા પ્રકારના કામો કરવા જોઈએ, જનભાગીદારીથી કેવા કામો કરવા જોઈએ, જેને લઈને ચર્ચા કરીશું. શું કહેશો, જે પાણી વિના આવનાર સમય કેવા પ્રકારનો છે અને પાણી બચાવવા માટે કેવા કાર્યો કરવા જોઈએ? જળ એ જીવન છે અને જળ વિના જીવન શક્ય નથી. હું પોતે પણ મારા જીવનમાં એવો અનુભવ કરી શકું કે જ્યારે હું નાનો હતો ત્યારે પાણીનું જે અહીંયા ધોરણ હતું એના કરતાં આજે ખૂબ નીચે તળ સુધી ઊંડા બોર કરવા પડે, પીવાના પાણીની સમસ્યાઓ થઈ ગઈ છે. એ આગામી સમયમાં એટલી વિકરાળ થશે કે માણસનું જીવન બચાવવું મુશ્કેલ બને, અને એ ન બને એટલા માટે અત્યારથી આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે પાણીનું જળ સંચય વિવિધ પ્રવૃત્તિ દ્વારા કરી શકીએ, રિચાર્જ કૂવાઓ કરી શકીએ. ખેડૂતો જે ખેતી કરે છે એ પણ ટ્રિપલર જે પદ્ધતિ છે એની ફુવારા પદ્ધતિ છે, અને એ દ્વારા આપણે ઓછા પાણીના ઉપયોગથી વધુ ખેતી કરી શકીએ. એવા જો આપણે કાર્યક્રમો કરશું અને દરેક વ્યક્તિ પોતાના વપરાશના માટે જે કંઈ પાણી વાપરે છે એ જ્યુડિશિયલી વાપરે, એટલે કે પોતાની જરૂરિયાત જેટલું જ પાણી વાપરે, ચાહે શૌચાલયમાં હોય, કપડાં ધોવાનો વિષય હોય, આપણે પોતાના માટે વાપરવાનો વિષય હોય, પણ પીવાના પાણીના સિવાય જે પાણીનો ઉપયોગ કરીએ છીએ આપણે, એ પાણી ઓછું અને માપથી વપરાય અને દરેક જળ સંચય થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. આમાં જનભાગીદારી સિવાય આનો કોઈ વિકલ્પ નથી. સંસ્થાઓ આગળ આવે, જન ભાગીદારી કરે અને જળ સંચયના કામો કરી અને તળાવો છે કે એનું પણ રિચાર્જ કરવાનું કામ આપણે કરી શકીએ. જળ સંચયના કામો કરીને પાણી બચાવવાના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. અન્ય એક બનાસકાંઠાના નાગરિક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જળ બચાવવા માટે કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ? ખેડૂતોને પણ પોતાના ખેતરમાં જે વહી જતું નકામું પાણી છે એ બચાવવા માટે કેવા પ્રકારની એમને પ્રયત્નો કરવા જોઈએ? રિચાર્જ બોર બનાવવા જોઈએ. એની સાથે સાથે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ધાબાઓ ઉપરના પાણી તળ જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને દરેક ગૃહિણીઓએ કે દરેક કુટુંબોએ પોતે વપરાશનું પાણી જે નળ ચાલુ રાખીને બેસી જાય છે કપડાં ધોવા, વાસણ, એ અટકાવીને માપનું જ પાણી વાપરવું જોઈએ. આનાથી પાણીનો બચાવ થશે. શું કહેશો, પાણીનો દિવસે ને દિવસે જે બગાડ થઈ રહ્યો છે, ભૂગર્ભ જળ પણ નીચા જઈ રહ્યા છે, ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, તો પાણી બચાવવા માટે કેવા પ્રકારની ખેડૂતોને પ્રયત્નો કરવા જોઈએ? હું પોતે ખેડૂત છું, પ્રોગ્રેસિવ ફાર્મર છું. વાત એટલી જ છે કે બનાસકાંઠા સમગ્ર ગુજરાતમાં સ્પ્રિંકલર લઈએ તો આજથી 5 વર્ષ પહેલાં પણ ફર્સ્ટ ગ્રેડ ઉપર આવે છે. વાત બીજા નંબરની રહી તો ખેત તલાવડિયામાં પણ બનાસકાંઠા એ પ્રથમ આવે છે. નંબર 3માં અત્યારે જે ખેડૂતો રિચાર્જ બોર કરાવવાના પ્રયત્નો કરે છે, અને બહુ સારી અને બેસ્ટ વાત છે. અને સાથે જ સરકારશ્રીએ હમણાં 119 કરોડનો મોટું બજેટ આ જ મહિનામાં જે ફાળવ્યા છે એ બદલ સરકારશ્રીને ખૂબ અભિનંદન આપું છું. જે બંને ડેમ દાંતીવાડા અને સીપુ ડેમને લિંક કર્યા છે, આ સૌથી મોટું કામ કર્યું છે, એ બદલ અભિનંદન આપું છું. એના સિવાય પણ અત્યારે જે ચેક ડેમો જે બની રહ્યા છે અને એ યોજનાઓ આવી રહી છે, એ જલ્દીમાં જલ્દી મોટા ચેક ડેમો બને. અને જે વધારેમાં સરકારે તળાવોને ભરવાનું જે કાર્ય શરૂ કર્યું છે એ બદલ પણ સરકારને અભિનંદન. એટલે બનાસકાંઠામાં જો પાણીની વાત આવે તો મને લાગે છે એના
એના રીતે તો બનાસકાંઠામાં ફર્સ્ટ ગ્રેડ ઉપર પાણીનો બચાવ થાય છે. માત્ર વાત એટલી જ છે કે જે પાણી આમને આમ વહી જાય છે, જે નદીઓમાં વહી જાય છે, એનો ઉપાય કરવો જોઈએ, સમયસર અને સમયસર રિચાર્જ બોર કરવા જોઈએ, તો એનું હલ જલ્દી અને બનાસકાંઠા અગ્રસર છે અને અગ્રસર રહેશે. દર વર્ષે ચોમાસામાં પાણી વહી જતું હોય છે, ત્યારે આ જે પાણી છે એ નદીઓ અને વોળા દ્વારા એ નકામું થતું હોય છે. તો આ હવા પાણીને બચાવવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ? હવા પાણીને બચાવવા માટે દરેક ખેડૂતોએ એમના ખેતરની અંદર ખેત તલાવડી બનાવવી જોઈએ. બીજું કે જન ભાગીદારીથી રોજ કૂવા બનાવવા જોઈએ અને રિચાર્જ બોર, જ્યાં વધુ પડતું વરસાદનું પાણી વહી જતું હોય ત્યાં રિચાર્જ બોર બનાવી અને એ પાણી જમીનની અંદર ઉતરે એવા જો પ્રયત્ન કરવામાં આવે તો હું માનું છું કે દિવસે જે પરિસ્થિતિ વિકરાળ થઈ રહી છે એને આપણે કંટ્રોલ કરી શકીએ. ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડીઓ બનાવવી જોઈએ, તેમજ પાણી બચાવવા માટે વોટર હાર્વેસ્ટિંગ જેવી જે પદ્ધતિઓ છે એ અપનાવી અને જળ બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ. રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી, બનાસકાંઠા. જળ એ જીવન છે. આ વાક્ય તો આપણે સાંભળ્યું જ છે. શું ખરેખર આ વાક્ય આપણે સમજીએ છીએ? જળ વિના જીવન અશક્ય છે. તેમ છતાં પણ જળનો વ્યર્થ બગાડ ગંભીર એક સમસ્યા બની રહી છે. તો આવો આપણે જાણીએ ખેડા જિલ્લાના લોકો પાસે. પાણી વગર આપણો જીવન અધૂરો છે. આપણે પાણીને સંભાળીને વાપરવું જોઈએ. અત્યારે દુનિયામાં ઘણા લોકો પાસે પીવાનું શુદ્ધ પાણી નથી હોતું અને બીજી બાજુ આપણે ઘણીવાર નળ ખુલ્લો છોડી દઈએ છીએ અને પાણીનો વપરાશ ખોટી રીતે કરીએ છીએ. ધન્યવાદ. બીજા એક આપણા સ્કૂલના એક ટીચર છે, તેમની પાસે પણ આપણે જાણીશું કે પાણીને કેવી રીતે બચાવવું અને આગળની જેથી આગળની પેઢી પણ પાણીથી કેવી રીતે એમને સહેલાઈથી મળી રહે. જી બેન. પાણી એ પ્રકૃતિએ આપેલ અમૂલ્ય ખજાનો છે, પરંતુ દુઃખની વાત એ છે કે એ ખજાનાનો આપણે વ્યય કરી રહ્યા છીએ. આજે માત્ર ગામડાઓમાં જ નહીં પરંતુ શહેરોમાં પણ પાણીની અછત અનુભવાઈ રહી છે. પાણીનો ખોટો રીતે ઉપયોગ થઈ રહ્યો છે, નદીઓનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, ભૂગર્ભ જળ ખૂટી રહ્યું છે. તો આ પરિસ્થિતિને બદલવા માટે આપણે શિક્ષણ જાણવું અત્યંત જરૂરી છે. આજે શાળાઓમાં માત્ર પુસ્તકનું શિક્ષણ જ નથી આપતા પરંતુ જીવન જીવવાની રીત પણ શીખવવામાં આવે છે. દરેક વિદ્યાર્થી વોટર એમ્બેસેડર બની શકે છે, દરેક ઘર વોટર સેવિંગ ઝોન બની શકે છે. આજે આપણે વિદ્યાર્થીઓને પાણીનું મહત્ત્વ સમજાવીશું તો આપણું આવનારું ભવિષ્ય સુરક્ષિત બની શકશે. તો ચાલો આપણે સૌ સાથે મળી એક સંકલ્પ લઈએ કે પાણીને બચાવવું એ આપણી ફરજ છે અને જવાબદારી પણ. બીજા પણ આપણે એક શિક્ષક સાથે જાણીશું કે જળ જીવન છે, કેવી રીતે આપણે બચાવવું અને આવનારી પેઢીને કેવી રીતે તેના વિશે આપણે બચાવવા પ્રેરિત કરશું. જી બેન. નમસ્કાર. આજે જળ એ જીવન છે એના ઉપર આપણે ચર્ચા તો કરી જ રહ્યા છીએ, પરંતુ એ એક ચર્ચા નથી પણ એક બહુ ગંભીર વિષય છે અને એ આપણા અસ્તિત્વની હકીકત છે. દરેક વિદ્યાર્થી એવું વિચારે છે કે હું એકલો જ જો એની શરૂઆત કરીશ, દરેક નાગરિક જો એવું વિચારશે કે હું એકલો જ એનું શરૂઆત કરીશ તો શું ફરક પડવાનો છે? પણ ઘણો બધો ફરક પડવાનો છે. કે કહેવાય છે ને કે દરેક એક મોટા બદલાવ માટે એક નાના પગલાંથી જ એનાથી શરૂઆત થતી હોય છે. અને આપણે વિચારીએ છીએ કે વિદ્યાર્થી એ આપણા દેશનું ભવિષ્ય છે, પણ આપણા દેશના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આપણે પાણીને પણ સુરક્ષિત રાખવું પડશે. અને પાણી એ આપણા જીવનની એક સૌથી મોટી કિંમતી સંપત્તિ છે જેને આપણે બચાવવું જ પડશે. અને હું તો એવું જ કહેવા માંગુ છું દરેક નાગરિકોને કે જો દરેક નાગરિક રોજનું 1 લીટર પાણી બચાવશે તો દરેક શાળા 1000 લીટર અને દરેક શહેર 1 લાખ લીટરથી પણ વધારે પાણી બચાવી શકશે. તો આથી હું તો એટલું જ કહેવા માંગીશ કે આપણે એક જાગૃત નાગરિક તરીકે અને એક જાગૃત અને એક શિક્ષિત વિદ્યાર્થી તરીકે આપણે પાણીને જરૂરથી બચાવવું જોઈએ. કારણ કે જો પાણી જ આપણી માટે હશે તો આપણું જીવન અને આપણી આવનારી પેઢી પણ બહુ જ સુરક્ષિત રહેશે. બીજા એક આપણા સ્કૂલના જે મેનેજમેન્ટના મેન બેન છે એમની પાસે બી જાણીશું કે પાણીનું કેટલું મહત્વ છે. જી બેન, આપણો પરિચય અને શું કહેશો પાણી વિશે? આજે જે અહીંયા અપાયું ને, જે શિક્ષક બોલ્યા કે વિદ્યાર્થી બોલ્યા, એ એક ભાષણ નહોતું પણ આવનારા વર્ષોમાં જે આપણને બતાવે છે કે એક ચેતવણી છે, એક આપણી જવાબદારી છે અને સાથે સાથે ભવિષ્યનો અવાજ છે. કેવો અવાજ કે જો આજે આપણે જળ નહીં બચાવીએ, જો પાણીનું મૂલ્ય નહીં સમજીએ તો આવતીકાલે આપણા અસ્તિત્વ ઉપર જ આપણે એક ક્વેશ્ચન માર્ક રહેશે. બરાબર? તો આજે આપણે સાથે મળી અને એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરીશું, સાથે સાથે
એક નાગરિકને આપણે સમજાવીશું. શરૂઆત આપણાથી શરૂઆત કરીએ કે પાણી બચાવો. જો આગળના ભવિષ્યમાં જો પાણી નહીં હોય તો જીવન પણ નથી. જે કહેવાય છે ને કે નો વોટર નો ફ્યુચર. તો સાથે મળીને પ્રતિજ્ઞા કરીએ કે પાણીનો બને એટલો બચાવ કરીએ, નવા વૃક્ષો વાવીએ અને પર્યાવરણનો બચાવ કરીએ. થેન્ક યુ સો મચ. જય ભારત, જય હિન્દ. જળ આપણા જીવન માટે અમૂલ્ય છે. અત્યારની પેઢીઓમાં આપણે જોઈએ તો જળ એક અગત્યની આપણી પ્રકૃતિમાં જળ આપણે બચાવી અને જળ એ જ જીવન છે એ માટેનો ઉદ્દેશ આપણે રાખવો જોઈએ. પાણી માત્ર સંસાધન નહીં, જીવનનો આધાર છે. પાણીનું એક ટીપું ટીપું બચાવીશું તો આવતીકાલની પેઢી માટે આપણે સંઘર્ષ કરવો ના પડે. પ્રતીક ભટ્ટ, પ્રદેશ 24, ગુજરાતી, ખેડા. જળ એ આપણું જીવન છે અને જળ વગર કંઈ પણ સંભવ નથી. ત્યારે જે પાણી છે તે લોકો ઘણો એનો વેડફાટ કરતા હોય છે અને ઘણા બધા લોકો પાણીને જે છે તે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે લોકો ખાલી યુઝ કરતા હોય છે અને વેડફાટ કરતા હોય છે, ઢોળતા હોય છે. આ જ મુદ્દે આપણે લોકો સાથે વાત કરીશું, જાણીશું કે તેમનું શું માનવું છે આના વિશે. શું નામ છે તમારું? श्रीकांतिबेन. क्या लगता है आपको ये लोग पानी जो खाली ऐसे यूज़ करते हैं पानी का और वेस्ट करते हैं उनके बारे में क्या कहेंगे? अरे पानी वेस्ट मत करो और पानी सबको काम लगता है. पानी मेरे यहाँ आता नहीं है, बिन मोटर के ऊपर चढ़ता नहीं है, तो पानी क्यों वेस्ट करते हो कि सब लोग को परेशानी होती है. क्या नाम है आपका? विद्याबेन. क्या लगता है अभी पानी की जो समस्या है, काफ़ी लोग पानी का वेस्ट करते हैं जहाँ पर ज़्यादा पानी आता है, तो आप क्या कहना चाहेंगे? नहीं करना चाहिए. पानी को दिक्कत होती है इसलिए पानी वेस्ट नहीं करना चाहिए. पानी की वजह से बहुत लोग को परेशानी होती है. ये जो लोग पानी का वेस्ट करते हैं वो कैसे हम लोग बचा सकते हैं पानी का वेस्ट करने से? पानी वेस्ट करने से क्या फ़ायदा है, उसको बचाना चाहिए. पानी को तो सबको ज़रूरत पड़ती है. हमारे हिसाब से तो पानी बचाना चाहिए. क्या लगता है जो ये लोग पानी का जो वेस्ट करते हैं उनके बारे में क्या कहेंगे, और ख़ास करके जो पानी का जो वेस्टेज अभी हो रहा है तो ये कैसे बच सकता है? बचाओगे तो बचेगा. थोड़ा कम वापरो, अच्छे से नहीं, व्यवस्थित से वापरो तो बचेगा. आपके यहाँ पर कोई पानी की समस्या है या? हाँ, मेरे यहाँ जब तक मोटर ना चालू करो बगैर मोटर के पानी नहीं आता. શું નામ છે તમારું અને પાણી અત્યારે જે લોકો વેડફાટ કરતા હોય છે એના મુદ્દે શું કહેવું? पानी मोटर बगैर किसी के घर में पानी नहीं आता. उधर मोटर चलाओ तभी आता, नहीं पानी नहीं आता. ये जो लोग पानी का ऐसा वेस्ट करते हैं उनके बारे में क्या कहेंगे और कैसे बचा सकते हैं पानी को? अरे पानी संभाल के चलाओ, मत बिगाड़ो. जितना संभाल के चला लो नहीं अच्छा है. सबको भी मिल जाए यूज करने को. શું નામ છે તમારું? સંગીતાબેન. સંગીતાબેન, શું લાગે છે કે જે પાણી આ લોકો વેસ્ટ કરતા હોય છે તે કઈ રીતે આપણે બચાવી શકાય? કઈ રીતે ચકલી બંધ રાખો, બધાને ત્યાં જાય. જી બિલકુલ, આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. બેન, શું નામ છે તમારું? મારું નામ પુષ્પા છે. પુષ્પાબેન, શું લાગે છે અત્યારે જે પાણીનો વેસ્ટ કરતા હોય છે તે કઈ રીતે આપણે બચાવી શકાય અને પાણી કઈ રીતે આપણે બચાવવું જોઈએ અને પાણી કઈ રીતે લોકોને વેસ્ટ કરતા અટકાવવા જોઈએ? જો પહેલી વાત તો એવું છે ને કે પાણી કોઈક જગ્યા વ્યવસ્થિત પાણી આવે છે અને અમુક જગ્યા પાણી વ્યવસ્થિત આવતું નથી. અને જે બે જગ્યા પાણી આવે છે, અમારે અહીંયા તો સાલ પર અમે એક જ વખત પાણી આવે છે, એમાં 1.5 કલાકનું ટાઈમ હોય છે ને એમાં 1 કલાક પાણી આપે છે. બરાબર, તો વેસ્ટ થવાનું કંઈ વાત જ નથી. પાણી સરખું આવે તો વેસ્ટ થાય ને. જો પાણી વ્યવસ્થિત આવતું નથી, ઘણા લોકોને ઘરે છે કે જ્યાં સુધી મોટર ચલાવતા નથી ત્યાં સુધી પાણી આવતું જ નથી. બિલકુલ. બેન, તમારું શું નામ છે? પુષ્પાબેન, શું લાગે છે કે અત્યારે જે પાણીનો વેસ્ટ કરતા હોય છે લોકો, તેમને શું કહેશો અને કઈ રીતે આપણે પાણીને વેસ્ટ કરવાથી બચીશું? જો એ મેઇન કારણ શું કે તમે જ્યારે પાણી આવે ને તો આપણે ચાલુ પાણીમાં બધા કપડાં ધોતા હોય અને વધારે પડતા શું હોય સાબુ યુઝ કરતા, સર્ફ એક્સેલ યુઝ કરતા. એ પ્રમાણે એ લોકો શું સર્ફ એક્સેલ સાબુનમાં જ ધોવાનું અને બધા ધોકો કપડાં જ કરવાનું નહીં. તે પાણીનો ઉપયોગ વધારે થાય છે અને પાણી કંઈ વધારે તો નથી કહી શકતી, પણ એવા છે ઓછા લોકો જે સ્ટોક કરી રાખે છે પાણી. જેમ કે નીચે પણ ટાંકી ભરી દે, ઉપર પણ ટાંકી ભરી દે અને જરૂરિયાત વગર પણ પાણી ભરી નાખે. એ પ્રમાણે બીજા લોકોને પાણી નથી મળતું, નહીં પહોંચી શકતી. એ પ્રમાણે એમને બચાવ એવી રીતે કરવા જોઈએ કે જેટલું ઉપયોગ થાય તેટલું જ ઉપયોગ કરવું. જી બિલકુલ. શું નામ છે તમારું? સંતોષબેન. શું લાગે છે અત્યારે જે પાણી અત્યારે લોકો વેડફી રહ્યા છે તેમને શું કહેશો અને કઈ રીતે પાણીને બચાવી શકાય? अरे पानी क्या बात है, पानी तो 1 कलाक देते हैं, उसमें ज़्यादा पानी देते कहाँ हैं, तो अपने वेस्ट होगा.
जो ज़्यादा दें तो हमने वेस्ट भी होगा, जो पानी नहीं देंगे तो वेस्ट कहाँ से आएगा हैं? वो भी तो समझो। अभी 1 कलाक दिया, उसमें नहाओ, उसमें घर का पानी भी भरो, कपड़ा धोने के लिए भरो, पानी पीने के लिए भरो, एक टाइम तो पानी आता है, तो मैं वेस्ट जाएगा कहाँ? पानी हमारे यहाँ कभी जैसे देर से आया और वो बंद कर देते हैं अपने हिसाब से, 15-20 मिनट लेट आएगा तब भी वो अपने हिसाब से ही बंद कर देते हैं, और हमको पानी की परेशानी है जो है। लोग पानी वेस्ट करते हैं, उनके बारे में क्या कहेंगे? अब उनको ज़्यादा रहता है, वो भाई अपना वेस्ट कर देते हैं, हमारे लिए तो हमको तो होता नहीं है, कोई पानी बाहर छांटता है, हमें तो अपने घर के लिए वापरने के लिए चाहिए। कभी अपने को ज़्यादा ज़रूरत होती है उस टाइम भी पानी आता नहीं है, वो बदल बदल के पानी वाले आते हैं, वो गए वो आए, तो कोई टाइम से 5 बजे पानी चालू कर देंगे, उसके बाद में जल्दी बंद कर दिया, देर से आए तो भी वैसे ही है उनका, जल्दी बंद कर देंगे पानी। તો જે પ્રમાણે આપણે લોકો સાથે વાત કરી કે જે અત્યારે જે પાણીની સમસ્યા છે તો ઘણા બધા લોકો પાણીનો વેડફાટ કરતા હોય છે, જરૂર વગર પાણીને સ્ટોર કરી રાખતા હોય છે, ત્યારે લોકોને એક જ અપીલ છે કે જે પાણીની જેટલી જરૂરિયાત હોય એટલું જ પાણી વાપરવું જોઈએ, અને ખાસ કરીને જે જરૂર વગરનું જે પાણી સ્ટોર કરીને રાખવામાં આવે છે તે ના કરવું જોઈએ। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ। પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આ વખતે વિષય છે પાણી બચાવવા માટેની વાત છે, અને જળ એ જીવન છે, તો પાણીને લઈને કેવા કેવા પ્રયાસ થવા જોઈએ અને સરકારે કેવા પ્રયાસ કર્યા છે, અને સરકારના પ્રયાસથી આમ જનતા સંતુષ્ટ છે કે કેમ એ જાણવા માટે અમારી ટીમ છે એ આજે આ વિસ્તારમાં આવી છે, અને આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, જે રીતે પાણીને લઈને જળ એ જીવન છે, અને પાણી જે હોય તો ઉનાળામાં પાણીની કિંમત ખબર પડતી હોય, શું કહેશો? પાણી ખરેખર જળ એ જ જીવન છે, પરંતુ હાલના જે આપણા વડાપ્રધાન શ્રી છે એમનું જે મિશન છે, એમનું જે વિઝન છે, એના અંતર્ગત આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી એ પણ આપણા સુરતના CR પાટીલ સાહેબ, અને ગુજરાતમાં પણ એમની આપણી ભૂપેન્દ્રભાઈની સરકાર ખૂબ સરસ કામ કરી રહી છે, કારણ કે વિજ્ઞાન પણ એવું કહે છે કે જેટલું પાણી જમીનમાં ઉતરશે એ જ પાણી પાછું આપણને મીઠા પાણી તરીકે મળવાનું છે। તો આ સરકારે ખૂબ સરસ હાર્વેસ્ટિંગ, રેઇન હાર્વેસ્ટિંગ માટે ઘણી બધી યોજનાઓ મૂકી છે। એ અંતર્ગત ઓલપાડ તાલુકામાં પણ આપણા માનનીય ધારાસભ્યશ્રીની અંતર્ગત દરેક ગામમાં આ પંચાયત થ્રુ હાર્વેસ્ટિંગની પ્રક્રિયા પણ ચાલે છે। તે ઉપરાંત ખેડૂતો માટે પણ હાર્વેસ્ટિંગનું મહત્ત્વ સમજાવી જમીનમાં પાણી ઉતારી આવનારી પેઢી માટે પીવાના પાણીના બચાવવા માટેનું ખૂબ સરસ આ સરકાર કામ કરી રહી છે અત્યારે। તો ભૂતકાળમાં છેવાડાના ગામડાઓ હતા, ત્યાં ટેન્કરો પહોંચાડવાની પરિસ્થિતિ હતી, આજે એવી પરિસ્થિતિ નથી, એનો શ્રેય કોને જાય છે અને શું માનો છો? એનો શ્રેય પણ અમે સમજીએ છીએ ત્યાં સુધી સરદાર સરોવર ડેમ 1970માં ખાતમુહૂર્ત થઈ ગયું હતું, પણ જ્યારે ભાજપની સરકાર રાજ્ય સરકાર હતી, કેન્દ્ર સરકારમાં અન્ય સરકાર હતી, જેવા સમયે આપણા માનનીય વડાપ્રધાનશ્રીના હાથમાં કેન્દ્ર સરકાર આવી ત્યારે તરત જ સરદાર સરોવર ડેમ ઉપર દરવાજા મૂકવાની એમને પરમિશન આપી, જેનાથી કચ્છ સુધી પહોંચ્યું, રાજસ્થાન સુધી પહોંચ્યું, પણ એવું કહેવાય ને કે નજીકની જે જમીન સૂકી હતી એવી આપણી ભરૂચ જિલ્લાની અને સુરત જિલ્લાની પણ ઉમરપાડા તાલુકાની આ બધી જ જમીનોમાં પણ પાણી માટે એમણે ખૂબ સરસ પાઇપલાઇન મારફતે કરજણ નદી જે નજીક ડેમ છે એ ત્યાંથી પાઇપલાઇન પહાડો ચીડીને L&T કંપનીના સહયોગથી એ પાણી અત્યારે જ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી એનું ઉદ્ઘાટન પણ કરી ગયા, અન્ય ખાતમુહૂર્ત પણ કર્યું છે, અને નદી ખાડીઓમાં અમે તો સાક્ષી છે, વાલિયા તાલુકામાં જઈએ તો ખાડી હવે 12 માસ વહેતી થઈ ગઈ છે। આમ તો સામાન્ય રીતે ટ્રાઇબલ તાલુકામાં જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ એવી હોય છે કે જ્યાં સિંચાઈના પાણી પહોંચી શકતા ના હોય, કારણ કે ડુંગરાળ વિસ્તાર હોય, અને ભૂતકાળની સરકારો અનેક સરકારો આવીને ગઈ, પરંતુ ઉમરપાડાના છેવાડાના જે તાલુકાઓ છે ત્યાં પાણી પહોંચ્યું નથી, પરંતુ હાલમાં જ આ ડુંગરોની અંદરથી પાઇપલાઇન દ્વારા ઉમરપાડાને સિંચાઈનું પાણી પહોંચ્યું છે। આમ તો સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડાને ચેરાપુંજી કહેવામાં આવે છે, કારણ કે ચોમાસામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં પડતો હોય છે, પરંતુ આ પાણી છે તે જંગલોમાં વહી જાય છે, અને ત્યાંની પરિસ્થિતિ પાણી માટે વલખા મારવા બરાબર હતી, પરંતુ હવે પાણી પહોંચ્યું છે। ટ્રાઇબલમાં ખુશી જોવા મળે છે। આપણી સાથે દીપકભાઈ શાહ છે। દીપકભાઈ, સરકારો કામ કરી રહી છે, અનેક સરકારો, હાલની સરકાર છે, મંત્રીઓ ગુજરાતના છે, એમને ખબર છે ગુજરાતની પરિસ્થિતિ, પાણી માટે કામગીરી કેવી છે? આમ જોવા જાઓ ને તમે તો લગભગ મોદી સાહેબે કેચ ધ રેઇનનું એક આગળ આજથી લગભગ 10 વર્ષ અગાઉ આપેલું ભાઈ, કેચ ધ રેઇન, વરસાદનું પાણી
દરિયામાં ન વહી જાય અને સીધું જમીનમાં ઉતરે એ માટેની એમની એક યોજના છે. જ્યારે આપણા આદરણીય CR પાટીલ સાહેબ જળ શક્તિના મંત્રી બન્યા અને તે જ સમયે આપણે અહીંયા પણ ઓલપાડ તાલુકાના આપણા પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પણ પાણી પુરવઠા મંત્રી હતા તે, અને સાથે સાથે ભૂપેન્દ્રભાઈ સરકારની પણ જે એમ કહેવાય છે કે ઉર્દુ સરકાર, મક્કમ સરકાર, તેમણે પણ આમાં ખૂબ સાથ સહકાર આપીને આજે ગામે ગામ તમે જોશો તો જમીનનું વરસાદનું પાણી અને વહેતું પાણી જમીનમાં કઈ રીતે ઉતારવું એના માટે દરેકે ગામે ગામે હાર્વેસ્ટિંગનો આખો લોકો એ કર્યું છે. 4x4નો તમે ખાડો ખોલો, અંદર પાણી ભૂગર્ભમાં ઉતારો, એનાથી તમને પાણી આખું પાછું તર ઉપર આવે છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આખું આપણું આબોહવા બધી જ ઋતુઓ વેરાન છાન થઈ ગઈ છે. ઠંડીમાં ગરમી પડવી, ગરમીમાં, અને અત્યારે હજુ માર્ચ મહિનો જ્યારે ચાલી રહ્યો છે આટલો ધોમધોકાર તાપ પડે છે, તે વખતે અત્યારથી લોકોને પાણીની કિંમત બહુ સમજાય છે. ને તેવા સમયે આપણે જે આ કામ અત્યારે CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્ર સાહેબની સરકાર હોય કે નરેન્દ્ર મોદીનું જે એમનું એ છે મહત્વનું, એમની ઈચ્છા શક્તિને એ લોકોએ અનુસરીને આજે જ્યારે આ કામ એ કર્યું છે એમણે, ત્યારે અત્યારે લોકોને ઘણી શાંતિ છે. 100% આપણે અહીંયા આજે ઓલપાડ તાલુકામાં તમે જાઓ કે માંગરોળ તાલુકામાં જાઓ કે માંડવી તાલુકામાં, દરેક અમે તો ફરીએ છીએ, દરેક તાલુકા ફરીએ છીએ, અમે જાણીએ છીએ કે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને લોકોને અત્યારે તો રાહત થઈ જ છે. ને આ લોકોએ નલ સે જલની યોજના જે નરેન્દ્ર મોદી સાહેબ લાવ્યા છે એ પણ એક સરસ યોજના છે. ને આમ પણ એવું કહેવાય છે કે CR પાટીલ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબના નિર્ણયને ફોલો કરવાવાળા માણસ છે. એમની જે ઈચ્છા શક્તિ કે આ કરવું છે એટલે CR સાહેબ પાટીલ સાહેબ પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર ખૂબ ચિંતિત છે. શું મેસેજ તમે આપશો પાણી બચાવવાને લઈને? આમ જોવા જાવ ને તો અત્યારે આપણા જે અત્યારે સરકાર તમને આપણે ટેલિવિઝન મારફતે પછી પ્રિન્ટ મીડિયા મારફતે પણ તમને એ લોકો ઘણી સલાહ આપે છે અને ઘણા આપણને શું કરીએ, પાણી કઈ રીતે બચાવી શકીએ તેનું માર્ગદર્શન આપણને આપે છે. ત્યારે આપણે જો એને ફક્ત એને અનુસરીએ ને, અને આપ જેમ કીધું તેમ હાર્વેસ્ટિંગનું ખાસ કે દરેક ગામે ગામ હાર્વેસ્ટિંગ બનવા જોઈએ. હું તો કહું કે ફળીએ બનવા જોઈએ, કારણ કે 4 ફૂટની ખાલી જગ્યા જોઈએ છે, વધારે જગ્યા જોઈએ. જો તેમાં પાણીનો આપણે ઉતરાણ કરીશું, અંદરથી વરસાદનું પાણી સીધું અંદર જાય, વહેતું પાણી અંદર જાય, તો તે તમને જેમ અગાઉ તમને સાહેબે કીધું તેમાંથી આપણને મીઠું પાણી મળે. તો એ આપણે એ કરવા જેવું છે. એવું ખાસ આપના માધ્યમથી દરેક ગામના નાગરિકોને, દરેક જનતાને હું ખાસ વિનંતીપૂર્વક એ કરું છું કે આજે આપણને ભલે તકલીફ ઓછી પડશે પણ ભવિષ્યમાં આપણી આવનારી પેઢીઓને તકલીફ ન પડે તે માટે આ ખૂબ જરૂરી છે કે પાણી બચાવો અને એને તમે બચાવ કરીને ખોટો વેડફાટ નહીં કરો એવી આપ તમને વિનંતી. આવનારી પેઢીને તકલીફ ના પડે એના માટે આપણે પણ જાગૃત થવું પડશે. સરકારનું કામ કરે છે, પરંતુ આપણે પણ પાણીને લઈને ચિંતા કરવી જોઈએ, કારણ કે આવનારો સમય છે પાણીને લઈને ખૂબ ચિંતા કેન્દ્ર સરકાર કરતી હોય છે, પરંતુ જે ભૂતકાળમાં પીવાના પાણીની કટોકટી હતી એ હાલ નથી. પરંતુ સમય અને ક્યારે બદલાય કંઈ નક્કી નહીં, પરંતુ પાણીને લઈને તેઓ ચિંતિત છે. સબ ખાસ કરીને પીવાના પાણીને લઈને ખૂબ તકલીફો પડતી હોય છે અને પાણી વગર બધું જ નકામું છે, પૈસા કામ લાગતા નથી જો પાણી ના હોય તો. તો આવા સમયે શું કરવું જોઈએ? સરકાર જે કામગીરી કરે છે કેટલા સંતુષ્ટ છો? શું સરકારને આપ કહેવા માંગો છો? સરકારશ્રીને અત્યાર સુધી આપણે જોયું કે છેલ્લા 15 વર્ષમાં કે જ્યાંથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બેસ્યા, રાજગાડીએ બેસ્યા દિલ્હીમાં, ત્યાંથી લઈને અત્યાર સુધી એમને બસ માણસોની આપણા ફિકર જ છે કે જે પાણી હોય, લાઇટ હોય, પણ અત્યારે ત્યાં ઉનાળો ચાલે છે, બરાબર? તો એમાં અસહ્ય ગરમી આપણે જોઈએ જ છે કે ધમધોકાર તાપ પડતો હોય, તો એમણે પણ એક માનવીનું વિચાર્યું, માણસનું આમ આદમીનું વિચાર્યું એમણે પણ કે આ છેવાડાના માનવી હોય, અમે તો જોયું હશે કે ઉમરપાડા બાજુ વરસાદ વધારે પડતો હોય પણ એનું સ્ટોરેજ કરવાનું જે કામ છે એ આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ ઉપાડ્યું અને આપણા જળ સંચય મંત્રીશ્રી એવા આપણા CR પાટીલ સાહેબ એમના ફાળે જાય છે કે એમણે પણ ત્યાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દરેક જગ્યાએ અમે જોયું, ગામડામાંથી આવીએ એટલે જોઈએ છીએ દરેક જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવે છે કે ભૂગર્ભના પાણી જે અંદર જાય છે અને અંદર છોડવામાં આવે છે અને મીઠા પાણીના સ્ત્રોત જે ઉપર આવે એના માટે કામગીરી કરીએ છીએ. અને બીજું કે ખેતી માટે પણ અત્યારે સરકારની જે બોરિંગની સગવડ એમાં પણ સબસિડી આપવામાં આવે છે કે 1 રૂપિયા ભર્યા વગર પણ
બોર માટે, બોરિંગ માટે પાઇપથી માંડીને મોટરથી બધી મતલબ કે બધું જ વસ્તુ સરકાર જોડે ઉપલબ્ધ થાય છે. તો એના માટે આ સારું એક કામ છે કે આપણા આમ આદમી ઉપર ફિકર કરે છે. દક્ષિણ ગુજરાતમાં પાણીને લઈને ચિંતા વ્યક્ત કરતા હોય છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડતો હોય છે અને ચોમાસું પૂર્ણ થયા બાદ ઉનાળો આવતા પાણીની કટોકટી સર્જાતી હોય છે. અને ટ્રાઇબલ હોય કે દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં છેવાડાના ગામડાઓમાં પીવાના પાણીને લઈને ઘણીવાર બેરા યુદ્ધ થતું જોવા મળ્યું છે. પરંતુ હવે એ પરિસ્થિતિ ભૂતકાળ બની ગઈ છે. આપણી સાથે અન્ય એક યુવા છે, આપણે વાત કરીએ. શું કહેશો જ્યારે જીવન પાણી બચાવવાને લઈને સરકાર કામ કરે, તમે શું? નરેન્દ્ર મોદી સાહેબની જે નલ સે જલની યોજના છે, માંડવીના ગામના છેડા સુધી એ નળથી પાણી જાય છે અને કેચ ધ રેન, એ બે વસ્તુ નરેન્દ્ર મોદી સાહેબની ઘણી સારી છે. અને આપણા જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબને બી એમાં સારો સહયોગ રહેલો છે. એ માટે હું બંને ખૂબ ખૂબ એ કરું છું. આમ તો સામાન્ય રીતે ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે, પરંતુ પાણી દરિયામાં વહી જાય છે અને ટ્રાઇબલ તાલુકામાં જંગલમાં પાણી વહી જતું હોય છે. એટલે કે પાણીનો બચાવ થતો નથી. પરંતુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી અને પૂર્વ મંત્રી તેઓ દ્વારા જે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે અને તેઓ ગંભીરપણે પીવાના પાણીને લઈને તેઓ ગંભીર બન્યા છે અને તેઓ જમીની લેવલ પર કામ થવું જોઈએ. તેઓ CR પાટીલ હોય કે મુકેશ પટેલ હોય કે પછી હાલના પાણી પુરવઠા મંત્રી, તમામ પાણીને લઈને ખૂબ ચિંતિત છે. ગામડાના છેવાડાના ગામડા સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે, નલ સે જલ યોજના હોય, સુજલામ સુફલામ યોજના હોય કે અનેક યોજનાઓ થકી તેઓ કામ કરી રહ્યા છે. ખૂબ યોજના સરકારની છે, ગામડા સુધી પીવાનું શુદ્ધ પાણી મળે. સરકારનું વિઝન એકદમ ક્લીન છે, પણ હજુ સુધી ગામડા સુધી પહોંચાડવું હોય તો હજુ પહોંચ્યું નથી. પણ પહોંચાડવા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે, કેટલા સમજો? પ્રયાસમાં એવું કહેવાય કે ખૂબ યોજનાઓ છે, તમે કહી તેમ. એટલે ગામના, હું તો એવું કહું છું કે યુવાનોને પણ સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે. હવે તો ઓનલાઈન પણ આપણને જોવા મળે છે. ખેડૂતો માટેની પણ ઘણી બધી છે. એક બીજી યોજના યાદ આવી કે ખેત તલાવડી. હાલમાં હમણાં સુજલામ સુફલામ જે આપ બોલ્યા, એના દ્વારા સરકાર શું કરે છે, દરેક ગામમાં તળાવ ઊંડા કરે છે, જેમાં પણ વરસાદનું પાણી સંગ્રહ પામીને અમે તો જોયું છે કે આજુબાજુના ખેતરવાળાને પણ ફાયદો થશે, પણ સાથે સાથે એ ગામમાં જો પીવાના પાણીની તંગી હોય એ પાણીનો પણ ઉપયોગ કરે છે. આમ સરકાર પાણી પાછળ એટલી બધી યોજનાઓ મૂકી છે. ખાલી આપણે જાગૃત બનીને એ ગામના જે કોઈ પણ પદાધિકારી હોય અથવા જે શિક્ષિત યુવાનો હોય એમણે આ સરકારશ્રીની યોજનાનો લાભ લે એ માટે. બાકી જે અમે જોઈએ છે કે વિઝન જબરજસ્ત છે આ સરકાર પાસે પાણી માટે. ને અત્યારે પણ અમે જોઈએ છે કે દરેક જગ્યાએ જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં તળાવ, ગામના તળાવ હોય તે તળાવમાં પણ પાઇપલાઇન મારફતે પણ પાણી નાખ્યું છે. તે સતત ચિંતા કરે છે કે સરકાર કોઈ માનવી નહીં પણ સાથે સાથે પશુઓ પણ પાણી વિના તરસ્યા ન રહે એવી આ સરકાર છે. ફક્ત આપણે એનો યોજનાનો લાભ લેવા માટે આપણે ઉપયોગ કરવાનો છે સરકારનો. સરકાર માનવીની ચિંતા નથી, પરંતુ પશુઓ માટે પણ તેઓ ચિંતાશીલ છે. પરંતુ કહેવાય છે ને કે પાણીની સમસ્યાને જો ટાળવું હોય તો ઈચ્છા શક્તિ તમામની હોવી જોઈએ. સરકારનું કામ કરે છે, પણ આપણે પણ પાણી બચાવવા માટેના અભિયાનમાં જોડાવવું પડે. દીપકભાઈ, આપણા વિસ્તારની વાત કરીએ તો ભૂતકાળની અંદર આપણે જોયું છે કે ખૂબ વરસાદ પડતો હોય છે, પાણી વહી જતું હોય છે, પરંતુ જ્યારથી પાણીને જમીનમાં ઉતારવાનું શરૂઆત થઈ છે, પીવાના પાણીના સ્તર સાવ નીચે જતા હતા, હવે પાણીના સ્તર 12 ફૂટ 15 ફૂટે પાણી આવે છે. ઉનાળાની અંદર કટોકટી થતી હોય છે, પણ એ પણ કટોકટી દૂર થશે તો શું કરવું પડે તો ઉનાળામાં પણ આપણને આ તકલીફ ના પડે? આમ જોવા જાઓ ને તો હવે આપણે આગળ જો વાત કરી તેમ ખાલી જે અત્યારે હાર્વેસ્ટિંગના કામો ચાલી રહેલા છે અને બીજી પંચાયતોના પણ આજે જ્યારે ખરેખર આ બધી યોજનાઓ સરકાર લાવી રહી છે ત્યારે પંચાયત પણ જાગૃત થઈને એમાં રસ દાખવે છે, એ ખૂબ મહત્વની વાત છે. અને આ પાણી જો તમે ઉતારશો ને જેમ તેમ તમારે, મેં તમને કીધું તેમ, આપણા માટે તો છો, આપણા માટે કદાચ આપણે તો આપણી પેઢી તો નીકળી જશે, આવનારી પેઢીઓને માટે બહુ સારું. એક સમય એવો હતો કે હેન્ડપંપનો જમાનો હતો કે પાણી માટે સોસાયટી ફરિયાદી હેન્ડપંપ મૂકવામાં આવતા હતા. સરકારે સંશોધન કર્યું, હેન્ડપંપથી પાણી મળતું રહ્યું. ધીમે ધીમે તલાવડી, સ્ટોરેજ અને સુફલામ યોજના આવી. હવે જે પાણી છે એ આપણને 24 કલાક આપણને જે પાણી મળતું થયું છે શુદ્ધ, તો આપણે એની કદર કરવી જોઈએ. પરંતુ લોકો પાણીનો બગાડ કરતા હોય છે
અને પાણીની કિંમત એમને સમજાતી નથી, આવા લોકોને શું કહે? આવા લોકો માટે ખાલી મારે એક જ શબ્દ કહેવાનું છે કે તમે આવા લોકોને હું મારા હિસાબે સ્વાર્થી છું. એ લોકો ફક્ત પોતાનું વિચારે છે, પોતાના બાળકોનું, પોતાનું એ લોકોનું નથી વિચારતા. ખરેખર તો દરેક માણસે જેમ આગળના આપણે કીધું તેમ કે ભાઈ સરકાર જ્યારે માણસો તો છોડો, પશુઓ માટે જો વિચારતી હોય તો તમે તો એટલીસ્ટ તમારા બાળકો માટે, તમારા આવનારી પેઢી માટે તો વિચારો. એટલા માટે ખાસ પાણીનો બગાડ અટકે એવી હું સૌને વિનંતી કરું. ખાસ તો મગજ પર ખાલી વિચાર આવતો હતો કે નર્મદાના પાણી સૌરાષ્ટ્ર પહોંચાડશું, ખાલી કલ્પના લાગતી હતી, પણ સરકારે સાકાર કરી બતાવ્યું છે. સૌરાષ્ટ્ર લીલોછમ થયો છે, સૌરાષ્ટ્રના લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે અને સૌરાષ્ટ્ર આજે આપણને ગમે એવું બન્યું છે. એનું પાછળનું કારણ છે. એની પાછળનું કારણ કીધું તેમ આગળના વખતે કે ભાઈ જે સરદાર સરોવર ડેમ એ મહત્વનો હતો. એની ઊંચાઈ, એની જે ઊંચાઈ વધારીને 95 થી આટલી 100 સુધી લઈ જવી, પાણીનો સંગ્રહ થવો અને જરૂરિયાત સમયે પાણી પાછું છોડવું. ને હવે તમે જોઈ રહ્યા છો કે ક્યારે સરકાર પણ નક્કી નહીં, કારણ કે આબોહવા ક્યારે કઈ તરફ વાતાવરણ પડતો લેશે તે સરકારને બહુ ભવિષ્યનું ખ્યાલ નથી આવતો. એકદમ અત્યારે નજીકના દિવસોનું ખ્યાલ આવી જાય, પણ ધારો કે આજે 2 મહિના પછી વરસાદ નથી પડવાનો તે પણ એમને ખ્યાલ. ત્યારે આ પાણીનું જે આપણો સંગ્રહ કરીએ છીએ તે ખરેખર આ કચ્છ માટે કે પૂરા ગુજરાત માટે હું તો કહું કે જેમ આગળ કીધું એમ રાજસ્થાન માટે પણ સરદાર સરોવર ડેમ ખૂબ મહત્વનો છે. અને સૌ એના માટે મેં તમને કીધું કોઈ પાણીનો બગાડ ન કરે એ ખાસ મહત્વનું છે. નર્મદા યોજના થકી સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચ્યું. કેનાલો, ડાબા કાંઠાની કેનાલ હોય, જમણા કાંઠાની કેનાલ હોય, સુરત, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન કહેવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને આ વિસ્તારનો ખેડૂત સમૃદ્ધ થયો છે. એની પાછળનું કારણ છે સરકારો દ્વારા કેનાલો બનાવવામાં આવી છે અને છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડ્યું. તો આ જે કેનાલો છે કેટલી ઉપયોગી છે અને એને લઈને ખેડૂતો આજે આર્થિક રીતે સદ્ધર થવા લાગ્યો છે. કારણ કે પાણી હોય તો જ ખેતી થઈ શકે. દક્ષિણ ગુજરાત પાણી મળે છે, શું કહેશો? આ પૂરેપૂરો શ્રેય અત્યારની સરકારને જાય છે કે એમણે માણસ માટે વિચાર્યું, ખેડૂત માટે વિચાર્યું. આજે સરદાર સરોવર ડેમ બન્યો, અત્યારે જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ થકી અત્યારે જે આ સાદરા પાણી એટલે કે તાપી કરજણનું જે પાઇપલાઇન જોડવાની વાત કરી એમાં અત્યારે ખાતમુહૂર્ત કર્યું, તો એ પણ એક આશીર્વાદ સમાન કહેવાય આપણા ખેડૂત માટે અને માણસ માટે પણ, આપણા આમ આદમીને પણ એક આશીર્વાદ સમાન ગણાય છે. એટલે સરકાર મતલબ બધાનું વિચારે છે, વાત તો પાકી છે. ખેડૂત હોય ચાહે આમ આદમી હોય, એના માટે સરકાર વિચારે છે અને અત્યારે આવનારી પેઢી માટે પણ વિચારશે. એના માટે આપણે પણ કટિબદ્ધ થવું જોઈએ કે પાણીનો ખપપૂરતો ઉપયોગ કરવો જોઈએ, કે આપણા માટે તો ખરું પણ આવનારી પેઢી માટે પણ આપણે એનો સંગ્રહ કરી શકીએ, ખપપૂરતું વાપરવું જોઈએ અને એનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. અત્યારની પરિસ્થિતિ જોતા આગળ પહેલા આપણી આબોહવા મોસમી હતી, પણ અત્યારે હવે એમાં થોડુંક ગ્લોબલ વોર્મિંગ આવી ગયું, કઈ ઘડી વાતાવરણ ચેન્જ થઈ જાય છે. તો આ બધી પડેલી સરકારને છે, આપણી પડેલી સરકારને છે. એટલે આપણે પણ થોડા કટિબદ્ધ થઈએ એમના માટે. છેલ્લો પ્રશ્ન, પાણીને લઈને જે રીતે આપ સંદેશો એક આપવા માંગતા હોય આમ જનતાને, શું કહેશો? સંદેશો આપતા પહેલાં એક વાત બીજી આવી કે ભાઈ સરકાર પાસે જે કહેવત છે કે ભાઈ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એ રીતે સરકારે જે પાણી પહોંચાડીએ છે દૂર દૂર વિસ્તારમાં, આપણે જે વાત કરી રહ્યા છીએ ઉમરપાડા પર, તો જોવામાં આવ્યું છે કે 10-10 માળના બિલ્ડિંગ હોય એટલી હાઈટ ઉપર પાણી લઈ ગઈ છે. ને પેલી કહેવત કઈ છે ને કે ભાઈ નેવાના પાણી મોઢે ન ચડા, તો આ સરકારે એ અશક્ય વસ્તુને શક્ય કરી છે. આમ માણસ જો ધારે, વિચારે તો ગમે તે વસ્તુ કરી શકે એવી આ સરકારે કર્યું છે. ને પાણીનો ફાયદો સમગ્ર ગુજરાત અત્યારે મારી દ્રષ્ટિએ તો પાણી વિના તરસ્યું ન રહે એ રીતનું આયોજન છે. અને મેસેજ એક એ જ છે કે ભાઈ જે જગ્યાએ પાણી સરળતાથી ઉપલબ્ધ છે એ લોકો ખૂબ શાંતિથી જેટલું જરૂરી હોય કરકસરપૂર્વક જ ઉપયોગ કરો. અને અમારા આગળના વક્તાશ્રીએ પણ કીધું કે હવે કશું શક્ય, એટલે કે હવે પછી 2 મહિના પછી શું થવાનું કંઈ નક્કી નથી. એવું ગ્લોબલ વોર્મિંગ છે, વરસાદ વધારે પણ છે, ઓછો પણ છે. એટલે આ રીતે જે જગ્યાએ પાણી સરળતાથી પ્રાપ્ય થાય છે એ લોકોએ ખૂબ એનો ઉપયોગ કરકસરપૂર્વક અને ભવિષ્યનું વિચારીને કરવો જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 2 એવી યોજના કે જે માત્ર ને માત્ર કલ્પના જ કહી શકાય. એક યોજના હતી નર્મદાના પાણી સૌરાષ્ટ્રમાં લઈ જવું અને બીજું હાલમાં જે કાકરાપાર યોજના, જે ઉમરપાડાના જે તાલુકામાં જે પાણી પહોંચાડવામાં આવ્યું છે એ પાણી આજે ઉમરપાડાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થવાના છે. એટલે કે પીવાના પાણીની સમસ્યા હવે રહેવાની નથી, કારણ કે સરકાર ચિંતાશીલ બની છે.
લોકોમાં જાગૃતિ આવી છે અને તેઓ પોતે પાણીને લઈને ચિંતાગ્રસ્ત છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવું લાગ્યું અને પાણી બચાવવા માટે બીજા શું પગલાં લઈ શકાય તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે પ્રદેશની વાચા સાથે. નમસ્કાર.